આજથી 6 વર્ષ પહેલા 24 મે 2019ના રોજ સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં આગ ફાટી નીકળી હતી, જેમાં 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા। આજે તક્ષશિલા અગ્નિકાંડને 6 વર્ષ પૂર્ણ થયા અને આજે તમામ મૃતકોના પરિવારજનોએ મૃતકોના બનાવવામાં આવેલા સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ પાઠવી હતી। તે ઉલ્લેખનીય છે કે 22 મૃતકોના પરિવારજનોએ હજુ પણ ન્યાય ઝાંખી રહ્યા છે। તક્ષશિલા બિલ્ડિંગની પાછળના ભાગમાં સ્પ્લિટ એર કન્ડિશનરના આઉટર યુનિટમાં સ્પાર્ક થવાથી આગની શરૂઆત થઈ હતી। જાહેરાત માટે લગાડવામાં આવેલ વિશાળ પેનલ આગની ઝપેટમાં આવી ગઈ હતી। દરમિયાન નીચેની આગ મીટર રૂપ સુધી પહોંચી ગઈ હતી અને તે સળગી ઉઠ્યો હતો। પ્રથમ અને બીજા માળના લોકો સિમેન્ટની સીડી મારફતે નીચે ઉતરી ગયા હતા, એટલે આ બંને ફ્લોર ઉપર કોઈ જાનહાનિ થઈ ન હતી। જ્યારે ત્રીજા માળે ક્લાસરૂમમાં બનાવટી છત લગાડવામાં આવી હતી। માળની હાઈટ ઓછી હોવાને કારણે બેસવાને માટે ખુરશીને બદલે ડિઝાઇનર ટાયરનો ઉપયોગ થયો હતો। છત તથા ટાયર જ્વલનશીલ હોવાને કારણે ઉપર સુધી પહોંચેલી આ આગ ભયાનક રીતે ફેલાઈ હતી। ચોથા માળે આગ પહોંચતા વિદ્યાર્થીઓ ઉપરથી કૂદીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો। એમાં પણ અમુક વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતા। આ ઘટનામાં કુલ 22 માસૂમોના જીવ ગયા હતા। તક્ષશિલા અગ્નિકાંડમાં 22 માસૂમ બાળકો ગુમાવનારા વાલીઓ આજે પણ દરેક ક્ષણે આંસુ સરી રહ્યા છે। દરેક નાની મોટી વાતમાં બાળકો સતત તેમને યાદ આવતા રહે છે। જ્યારે પણ તેઓ તક્ષશિલા આર્કેડ પાસેથી પસાર થાય છે ત્યારે દુઃખદ ઘટના નજરની સામે આવી જાય છે। વાલીઓને દુઃખ એ વાતનું પણ છે કે 5 વર્ષ વીતી ગયા હોવા છતાં આરોપીઓને વાળ પણ વાંકો થયો નથી। કેસની ન્યાયિક કાર્યવાહી હજી ચાલી રહી છે। તમામ આરોપીઓ જેલની બહાર છે અને સજા આપવાની વાલીઓની ઈચ્છા અને મનમાં કેદ છે। જે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તેમાં 3 જજ બદલાઈ ગયા છે। છેલ્લા 5 વર્ષથી તક્ષશિલા અગ્નિકાંડના મૃતકોના પરિવારજનો દ્વારા મૃતકોનું સ્મારક બનાવવાની માંગ કરવામાં આવી રહી હતી। જે સરથાણા જકાતનાકા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયની પાસે સ્મારક 4 મહિના પહેલા બની જતા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। તક્ષશિલા અગ્નિકાંડની 6મી વર્ષીય મૃતકના પરિવારજનો દ્વારા સ્મારકમાં શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। ત્યાર સુધી તક્ષશિલા આર્કેડ ખાતે નીચે શ્રદ્ધાંજલિ પાઠવતા હતા અને મૃતકોના પરિવારજનો શ્રદ્ધાંજલિ આપતા આંખો ભીની પણ થઈ ગઈ હતી અને ન્યાયની અપેક્ષા પણ રાખી રહ્યા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।